જય સ્વામિનારાયણ સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર વડોદરા શહેરની અંદર 92મી જન્મ જયંતિ મહાન સ્વામી મહારાજની ઉજવવામાં આવી રહી છે। તો આ રીતની તૈયારી તમે જોઈ શકો છો। આ રીતનો ભવ્ય ગેટ તમને નેશનલ હાઈવે 48ને અડીને જોવા મળશે। લોકેશનની વાત કરીએ તો આજવા રોડ એપીએમસી માર્કેટ છે। એની બાજુની સાઈડ ઉપર આજના દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીના દિવસે ભવ્ય મહાન સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવવાનો કાર્યક્રમ થવાનો છે। તો તમને જણાવવાનું કે આ આયોજન દરમિયાન 2 ગિનિસ બુક ઓફ રેકોર્ડ પણ નોંધાવાના છે। તેની ટીમ યુકેથી આવશે અને મુખ્યમંત્રી પણ મધ્યપ્રદેશના અહીંયા પધારવાના છે। તો તમે વડોદરા શહેરની અંદર રહેતા હોય તો અહીંયા આવીને સ્વયંસેવકોનો ઉત્સાહ પણ વધારી શકો છો। સમય છે બપોરના રાતના 8 સુધી આ કાર્યક્રમ યોજાતો તમને જોવા મળશે અને આ આયોજન દરમિયાન કોઈ પણ ટિકિટના પૈસા આપણે આપવાના નથી, બિલકુલ નિઃશુલ્ક છે। પાર્કિંગથી લઈને મેડિકલની સુવિધા અને ભોજનની સુવિધા પણ આપણને નિઃશુલ્ક જોવા મળશે। તો તમને અહીંયા થોડું મહાન સ્વામી મહારાજના જીવન વિશે પણ જણાવી દઉં। તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1933માં જબલપુર મધ્યપ્રદેશ ખાતે થયો હતો। પિતાનું નામ મનીભાઈ અને માતાનું નામ દાઈબા હતું। તેમનું બાળપણનું નામ વિનુભાઈ હતું। બાળપણથી શાંત, સૌમ્ય અને અભ્યાસુ, રમતગમતમાં પણ રુચિ, મનની અંદર સતત એક આધ્યાત્મિક ચેતન હતું જે બાળક એ સમયે જબલપુરની ગલીઓની અંદર રમતો રમતા આજે લાખો ભક્તોના હૃદયની અંદર બિરાજમાન છે। જ્યારે તેઓ અભ્યાસ માટે આનંદ આવ્યા ત્યારે બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજના સંપર્કમાં આવ્યા। માત્ર 24 વર્ષની ઉંમરે જ્યારે યુવાનો કરિયર બનાવવા માટે દોડધામ કરતા હોય ને ત્યારે વિનુભાઈએ ગુરુની આજ્ઞાથી સંસારનો ત્યાગ કર્યો। તો તમને જણાવવાનું કે 1961માં ગઠડા મધ્યે ભગવતી દીક્ષા મળી અને તેઓ સાધુ કેશવજી દાસ બન્યા। યોગી મહારાજ એમને લાડકમાં મહંત કહીને બોલાવતા હતા કારણ કે તેઓ મુંબઈ મંદિરના મહંત તરીકે સેવા આપતા હતા। પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેમને 5 દાયકાથી વધુ સમય સુધી પરછાયાની જેમ સાથે રહીને સેવા આપી। તેઓ એક મહાન વિદ્વાન હોવા છતાં ક્યારેય પોતાના જ્ઞાનનું અભિમાન કર્યું ન હતું। હંમેશા દાસના દાસ કહીને રહ્યા હતા। મહાન સ્વામી મહારાજ મધ્યરાત્રિ સુધી ભક્તોને પત્ર લખતા, વિચરણ કરવું અને કઠોર શારીરિક શ્રમ કરવા છતાં તેમના ચહેરા પર ક્યારેય થાક દેખાતો ન હતો। 2016માં પ્રમુખ સ્વામી મહારાજે તેમને સંસ્થાના 6થા આધ્યાત્મિક વર્ષગાંઠ જાહેર કર્યા। એમનો સંદેશ હતો સમ, સદભાવ અને એકતા। તો આજે 90 વર્ષથી વધુની ઉંમરે પણ તેઓ વિદેશોમાં વિચરણ કરી રહ્યા છે। અબુધાબી જેવા ભવ્ય મંદિરોનું સર્જન કરી રહ્યા છે અને લાખો યુવાનોને વ્યસન મુક્તિ અને સંસ્કારના માર્ગો પર વાળી રહ્યા છે। વિનુભાઈથી શરૂ થયેલી આ યાત્રા આજે બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચી છે। તેમનું જીવન આપણને શીખવે છે કે જો ગુરુ પ્રત્યે નિષ્ઠા હોય અને સદભાવના, નમ્રતા હોય તો સામાન્ય માણસ પણ પરમાત્માનો અંશ બની શકે છે। જેવા પ્રમુખ સ્વામી હતા તેવા જ મહાન સ્વામી છે। તો આ હતો સંપૂર્ણ લેખ જન્મથી લઈને આધ્યાત્મિક સફર। તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ ડિટેલ મેં તમને જણાવી। આ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર પણ કરી લેજો। અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।